હેલો, ગુડ મોર્નિંગ. જુઓ મિત્રો, આજે તો અમારા દૂધવાળા ભાઈ છે એ દૂધ દઈ ગયા હતા, કાચું દૂધ, અને નવું બચ્ચું આવ્યું છે તો દૂધ દઈ ગયા હતા. એની બળી બનાવી છે. તમે આને શું કહો છો? કાચા દૂધમાંથી જેને બનાવે ચકતા ચકતા, એને તમે શું કહો છો? અમે લોકો આને બળી કહીએ છીએ. આ તો મને બહુ જ ભાવે છે. થોડું પનીર જેવું લાગે ખાવામાં. તમે આને શું કહો છો? કમેન્ટમાં જણાવજો. અને તમે ક્યાંથી જોવો છો વિડીયો એ પણ ગામનું નામ કે સિટીનું નામ મેન્શન કરજો. થોડું સૂતા વોઇસ ઓવર કરું છું. મારો શ્વાસ ચડી જાય છે એટલે બોલાતું નથી જેવું જોઈએ તેવું. આજે તો મારું આખું દિવસનું રૂટીન જ ફરી ગયું છે. કાલે રાતના મારી નીંદર જ સરખી થઈ નથી તો લેટ નાઇટ સુધી જાગી છું. સવારે પણ મોડા ઉઠી છું. સવારે નાસ્તો જ મોડા કર્યો છે. બપોરના અત્યારે 12:30 વાગ્યા છે તો મને ભૂખ લાગી નથી. તો આજના બ્લોગમાં બતાવવા માટે જમી નથી તો જમ્યા વગર શું ક્લિપ લઉં. સવારે બસ નાસ્તો જ કર્યો છે. અને એક દિવસ અને એક રાત ચેલેન્જિંગ થતી જાય છે. દિવસે નીંદર આવી જાય તો રાતે નથી આવતી, અને રાતે આવી જાય તો દિવસ નથી આવતી. 24 કલાકના ગમે તે 4-5 કલાક જ છે જ્યાં નીંદર આવે ને બીજા બધા કલાકમાં તો જાગવાનું જ રહે છે. બધાને થતું હશે. થર્ડ ટ્રાઇમેસ્ટરમાં બધાને થતી જશે આ તકલીફ. મારું પર્સનલ એક્સપિરિયન્સ એ છે કે હમણાં દિવસ ને રાત બે મુશ્કેલ થાય છે. જો ઊંઘ આવી જાય એટલો ટાઈમ આસાનીથી નીકળી જાય છે, અને જે જાગવાનો ટાઈમ જાય એ ટાઈમમાં તો એમ થાય શું કરું કે જલ્દી આ ટાઈમ નીકળી જાય, આખો દિવસ નીકળી જાય. રાતે જાગતી તો એમ થાય રાત નીકળી જાય. તમે બધા કેમ છો? તમને મારા વિડીયો પસંદ પડે છે કે નહીં મને તો ખબર નથી. તમે લોકો જોઈને કમેન્ટ કરો તો ખબર પડે કે તમને મારા વિડીયો જોવા ગમે છે કે નહીં. હું આવા વિડીયો બનાવું, આગળ હું કેવા વિડીયો બનાવું, કયા ટૉપિક ઉપર વિડીયો બનાવું, કમેન્ટ કરીને કહે તો ખબર પડે. મને વિડીયો બનાવો છે એ ટૉપિક ઉપર બનાવો છે કે મને આ થયું એના પાછળ કારણ શું હતું, શું ભૂલ હતી, અને શું તમારે સાવચેતી રાખવી જોઈએ. પણ એમ થાય કે મારા રોજના એકના એક કપડાં અને એકના એક સૂવાની સ્ટાઇલ જોઈને તમે લોકો વિડીયોમાં બોર થઈ જશો. તમને કાંઈ નવું નહીં લાગે. અને કહેવાય ને કે પ્રોપર તમારા જોડે વાતચીત કરતી હોય એવું તમને લાગે. એના માટે વિડીયો હું તમારી સામે આમ ફેસ ટુ ફેસ આમ બેસીને બનાવું ને એમ તમે વધારે રિલેટ કરી શકો. આમ તમે સૂતા મને કંટાળી જશો જોવામાં જ. ફરતી હોય તો હું તમને કાંઈ નવું બતાવું. મારી જોડે વિડીયોના ટૉપિક ઘણા છે બનાવવા માટે, પણ સિટિંગ પોઝિશનમાં બેસીને થાય એમ નથી મારાથી. તો ચાલો, આજે ભૂખ તો લાગી નથી તો હું તમને પૂછી લઉં કે કયા ટૉપિક ઉપર વિડીયો બનાવો. અને તમે મને સામેથી કંઈ કહો તો મને આઈડિયા પણ આવે કે તમને શું સાંભળવું છે મારી લાઈફ વિશે. મને હમણાં ભૂખ નથી લાગતી. ઘણી ભૂખ નથી લાગતી અને ઊંઘે નથી આવતી. તો શું પ્રેગ્નન્સીમાં બધા જોડે આવું થાય છે કે મને બેડ રેસ્ટના કારણે, અતિશય આરામના કારણે બધું થાય છે? કાંઈ ખબર નથી. જો તમે કોઈ પ્રેગ્નન્ટ લેડીઝ હોય કે આ સિચ્યુએશનમાંથી ગુજરી ચૂક્યા હોય તો મને જણાવજો. તમારી સાથે પણ આવું થતું હતું થર્ડ ટ્રાઇમેસ્ટરમાં?
આજના વિડીયોમાં કાંઈ નવું આવે તો બપોરને તો ભૂખ લાગી નહોતી, તો થોડું હળવું ખાવા માટે આ તળેલા ભૂંગળા ખાઈ લીધા હતા મેં. મને આજે બપોરે ભૂખ જ નહોતી લાગી. સવારે લેટ નાસ્તો કરવાનો સાઈડ ઇફેક્ટ એ થાય કે બપોરનો મારો ટાઈમ હતો એ એકદમ ખોરવાઈ ગયો જમવાનું. મને બિલકુલ ભૂખ લાગી નહોતી, તો મેં આ તળેલા ભૂંગળા ખાધા. અને સાંજે 5 વાગવાની તૈયારી હતી ને ત્યારે મને થોડી ભૂખ લાગી, તો મેં રોટલી, દહીં, ચણાનું શાક અને છાશ અને જો ગોળ લીધો છે થોડું જોડે, તો એટલું મેં ખાધું હતું. આજે બપોરનું જમવાનું 5 વાગે ખાધું. મને એમ થયું કે સાંજે ભૂખ લાગશે, કેવી લાગશે તો લાગશે પણ નહીં. પછી એમ થયું કે સાંજે હવે બધા જમશે ત્યારે હું કાંઈ નહીં જમું, તો રાતે 11 વાગે પછી ભૂખ લાગશે, એ ટાઈમ બદલાઈ જશે. તો એના કરતાં ભલે હમણાં 5 વાગે જમી લઉં છું, રાતે થોડું જમી લઈશ, એટલે મોડી રાતે કાંઈ વધારાનું ખાવું ન પડે. અને મારું એવું છે ને કે જમવાનું આવે છે ને તો બધું મારાથી નથી ખવાતું, તો મારી સાઈડમાં થોડું લઈને ખાઉં છું, કેમ કે અમુક ટાઈમમાં ઓચિંતાનું પેટ ભરાઈ જાય છે. બધું એઠું ના થાય ને અરે હું એવું કરું છું. કંઈક જે ભાવી જાય ખૂટી જાય છે, અને કંઈક પેટ ભરાઈ જાય તો ભાવતું હોય એ મારે અધૂરું મૂકવું પડે છે. એમ થાય કે વળી પાછા બધા જમવાવાળા બાકી છે, તો મને જે દઈ ગયા એમાંથી એ બધું એઠું ના થાય તો થોડું લઈને ખાઈએ. મન ના થાય તો બાકીનું બીજું બધું વસ્તુ તો એઠું ના થાય. અને વચ્ચે આવી રીતે પાણી કે છાશ થોડું ઘણું પીવું પડે છે, નહીં તો કાંઈ ખાંસી આવી જાય કે ઉતરાઈ જાય તો ટાંકા ઉપર થોડું જોર પડી શકે તેમ હોય છે. કે સાંજે અમારા ઘરે રગડાપુરી બનાવી હતી, તો પછી મીઠું પાણી ખાટું પાણી બનાવ્યું હતું, રગડો બનાવ્યો હતો. પૂરી બારેથી લાવ્યા હતા, એમાં ડુંગળી છે, સેવ છે. કાલે મને બહુ જ સાંભળી હતી, કાલે બારેથી લાવીને